કહેવાનો મારા વાલા ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આજથી ગઈ 27 તારીખે જ્યારે હું આવ્યો ત્યારે સમગ્ર મોરબી જિલ્લાના તમામ સમાજનો અને પાર્ટીનો હું આભાર માનું કે લગભગ 5 વાગે યાત્રા ચાલુ કરી અને 10:30 વાગે ચોકમાં પહોંચ્યા. હાથી ઉપર બેહાર્યો મારા કાર્યકર્તાએ અને સમાજે જે સન્માન કર્યું એ બદલ હું સમાજનો આભાર માનું. ઘણા બધાએ માનતા રાખી, હનુમાન ચાલીસા મારી તંદુરસ્ત માટે એમનો પણ હું આભાર માનું. પણ જ્યારે 27 તારીખ આવ્યો ત્યારે મને એમ હતું કે ભગવાન પાસે મેં પ્રાર્થના કરી કે મને જુસ્સો આપ, જોમ આપ અને 5 વર્ષ સુધી આ ચૂંટાયેલા પ્રતિનિધિ સારી રીતે કામ કરે અને સારા માણસો આવે એના માટે અમે પ્રયત્ન કર્યા. આજ તમે જુઓ ઉપર બેઠેલા ઘણા બધા નવા છે. આજે શપથ લીધા. મારી એક જ લાગણી છે કે બીજી વાર તમે તમારા વોર્ડના, તમારા ગામના, તમારા જિલ્લા પંચાયતના સભ્યના ગામના એ કહેવા આવે કે આને ટિકિટ આપો. ઊંચો હાથ કરો. તો એ કઈ રીતે કહેવા આવશે કે તમે તમારા કામમાં, વિસ્તારમાં સવારમાં ઉઠી તમારા ઘરે 2-5 જણા આવે તેને સાંભળજો, એના કામની નોંધ લેજો અને એનું કામ પૂરું કરી દેજો અને એને મહેમાનગતિ કરજો. તો મને એવું લાગે કે તમારું આયુષ્ય રાજકારણનું લાંબુ રહેશે. અમે 1982 ધારાસભ્ય છીએ. દર વખતે 100 જણા બદલાય. શું કામ? શું જરૂર પાર્ટીને બદલાવાની? પાર્ટીને સાચો કાર્યકર્તા જોઈ છે, પાર્ટીને સાચો નિષ્ઠાવાન માણસ જોઈ છે, પાર્ટીનો વફાદાર માણસ જોઈ છે. તો પાર્ટીને શું કામ બદલાવવો જોઈએ એ આપણે સંશોધન કરવાનું. મારી લાગણી છે કે મોરબીનો જે વિકાસ અત્યારે જે ચાલુ, આજે હું એક માનતા પૂરી કરવા જતો. અહીંયા મને કહે કે આ રોડ, એક આરે રોડ ચાલુ કરો માંગીએ, ગુંડલા રોડ ને SP રોડ ને બધા ચાલુ, ટ્રાફિકની સમસ્યા, 2 જ રોડ ચાલુ કરી આપી છે. એક આરે 30 રોડ આપણે બનાવી આપી. એટલી તાકાત છે મોરબીમાં. એક આરે 30 રોડનું કામ ચાલુ કરી આપી એવી તાકાત છે આ સરકારમાં, ભારતીય જનતા પાર્ટી સરકારમાં. અને દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જે કેન્દ્રની સરકારની, ગુજરાતની સરકાર અમારી જે આપણી છે એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકારમાં પ્રતિનિધિ ગમે એટલું કામ કરી આપી. સરકારમાં નેવાના પાણી મોભે ચડાવે સરકાર કહેવાય. આજે તમે જુઓ કે મેં કીધું હતું કે પાનાલી તળાવ એમનું પડ્યું, 40 કરોડના કામ ચાલુ થઈ ગયા. કેનાલનું 45 કરોડનું. આવા ઘણા બધા રોડ, ગુંડલા રોડ, આવા રોડ, જેતપર રોડ, હળવદ રોડ, આ બધાય કામ આંગણવાડીથી માંડીને બગીચાથી માંડીને અહીંયા જે બેઠેલા હે એવા એક વોર્ડમાં 3 બગીચા થવા જોઈએ. 3 એના સાર્વજનિકના તમે લિસ્ટ આપી દેજો. 3 દર વરે એક થાય ને બીજો 6 મહિના પછી બીજો, ત્રીજો. પાણીની વ્યવસ્થા, શુદ્ધ પાણીની વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા, બાયપાસની વ્યવસ્થા, આ બધું પ્લાનિંગ તમારે કરવાનું. તમે તમારા વોર્ડના આખું પ્લાનિંગ કરી એક આરે બધે કામ નથી થવાના. પણ જોજો, નક્કી કરજો કે આપણા વોર્ડમાં 15 કામ છે એને કઈ રીતે પ્રાયોરિટી આપવી છે 5 કામની. તો તમે 5 કામ ઈ કરશો તો બીજા વારે 5 કામ, ત્રીજા વારે 5 કામ. 5 વર્ષમાં આવતી કોર્પોરેશનમાં આપણને મતદારોએ, તમામ કાર્યકર્તાએ તો કામ કર્યું છે, પણ મતદારોનો પણ આભાર માનવો. અને બીજું, આપણા કાર્યકર્તાને વધારે સાંભળવું પડે. આપણને કંઈ મોટા માણસ એટલે મર્યાદા હોય થોડી કહેવાની, પછી એમ ક્યાં કહેવા જવું. પણ આપણો કાર્યકર્તા જે મત લેવા ગયો હોય એને સાંભળવું ન પડે, એ આપણે ધ્યાન રાખવાનું. મને કહેતા આનંદ થાય કે 52 સીટ ગઈ વખતે નગરપાલિકામાં અમારા લાખાભાઈની આગેવાની નીચે આવી હતી. આજુ ખેડે પણ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ રાતથી મહેનત કરી અને જે સીટ જે લાવ્યા છે એ હવે વિકાસ સિવાય બીજી વાત નહીં. તમે તમારા વિસ્તારમાં વિકાસની વાત કરો, કોઈ ગામના કંદડતા હોય તો તમારી જવાબદારી થાય. ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી કાન જાળીને બેહારવાની, એ પણ આપણી જવાબદારી છે. ખાલી એક વિકાસની વાત નથી. સાચો પ્રતિનિધિ કહેવાય કે જે પણ માણસ રખોપલું રાખે અને વિકાસ કરે અને વિકાસના પૈસા સારી રીતે વપરાય અને સારા કામ થાય પ્રતિનિધિ.
અત્યારે હું વર્ષોથી આ જાહેર જેમાં હું, આ ચૂંટણી એવી છે મોરબીની, નથી કોઈ સત્તાનો ઉપયોગ કર્યો, નથી કોઈ ટપોરીઓનો ઉપયોગ કર્યો, અને આ ચૂંટણી જીતા છે. તમે બધા નસીબદાર છો. તમે તમારા વોર્ડમાં એવા 5 જણા હોય અમુક વોર્ડમાં, ત્યાં તમારે એને મોર કરવા પડે, આ બૂથ કબજે કરવા જા, ઓલાને દાદાગીરી કર, એવું આપણે કર્યું નથી. અને આપણે જે ચૂંટણી જીતાય એ આપણે વિકાસ ને શાંતિ ઉપર એ જાળવી રાખજો, મારી નમ્ર વિનંતી છે. ક્યારેક પણ તમને ઘણીવાર એમ થાય કે આ ગામને કંદરે એના પાસે બેવું, ગામને ખબર પડે, ગામને બધી નોંધ હોય. તમે બેઠા હોય ને, ફોટો ન હોય તો નોંધ હોય, અહીંયાથી આવ્યો હોય એ નોંધ હોય. એટલે આપણે નિષ્ઠાથી, જે મોરબી વેપારીનું શહેર છે એને નિષ્ઠાથી કામ કરવાનું. અને બીજું, ભગવાને તમે પહેલા કોર્પોરેશનના સભ્ય હો. આ દેશના સરદાર પટેલ જ્યારે પહેલા મેયર બન્યા હતા અમદાવાદના, પહેલા મેયર, પહેલી કોર્પોરેશનના અમદાવાદના, એવી રીતે તમે 52 સભ્યો પહેલી વાર ચૂંટાયા. મોરબીને સલામ કરું કે જે પણ અમારે કરવાનું થતું એ કરશી, અને મોરબી ઉપર ઊંચી આંખ કરીને ન જોવે ને એવા અમે પ્રયત્ન કરશી. અમારા પ્રયત્ન હશે જ, એમાં કાંઈ બાંધછોડ નહીં હાલે. જેને જે કરવું એ કરે. એક જ વાત, શાંતિ અને વિકાસ. એ લક્ષ્ય લઈને જે હાઈલાઈ, અને આજે 1985થી આપણી જે ધારાસભાની સીટ છે એ ભારતીય જનતા પાર્ટીની જે ટકાવી રાખી છે, એ માત્ર એક જ વાત કે વિશ્વાસ. વિશ્વાસ ક્યારે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તમે તૂટવા દેતા નહીં. જ્યારે વિશ્વાસ તૂટ્યો ત્યારે એમ માનજો કે એક મતની કિંમત કેટલી છે. એક મત આપણે એક સીટ તો હારી ગયા મારિયામાં, ચિઠ્ઠીમાં એક મત, એક સીટ ચિઠ્ઠીમાં હારી ગયા, ત્રણ મતે હાર્યા. એટલે આવી જે બધી સીટો છે એક મતની કિંમત હોય છે. મતમાં લાઈનમાં બેઠા હોય. આપણા કાર્યકર્તા ખાલી એક પણ ફોન નથી કર્યો, ખાલી સોશિયલ મીડિયાથી 1500-2000 માણસ આવી જાય, તમારો સમારંભ, તમારું સન્માન થતું હોય, અહીંયા 2000 માણસ આવીને તાળીઓ પાડતા હોય, તો તાળીનો જવાબ આપણે વિકાસ અને શાંતિથી આપવાનો. તો જ સાચું. મને એવું લાગે કે જેને જે કામ કર્યું હોય એને સંતોષ થાય. આ પત્રકાર મિત્રો બેઠા અને અભિનંદન છું કે ક્યાંય પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની ભૂલ હોય તો અમને ધ્યાન દોરજો. અને હું તો તમને નવાઈ લાગશે, પત્રકારને પોઝિટિવ વિચારવું. તમે પોઝિટિવ રહ્યો ને અમે પોઝિટિવ વિચાર. તમે એક પ્રેસ આવ્યું હોય ને, એ મારે કટિંગ થાય, અને એ કટિંગના આધારે હું રજૂઆત કરતો હોય, કાગળ લખી દે. એના બદલે પત્રકારને કાંઈ લખવું ન પડે, એને પોઝિટિવ લખવું પડે. એવું આપ જો સાથે મળીને કરશી તો મને એવું લાગે પત્રકારને પણ મજા આવશે કે વાત કરવાની. કારણ કે અંતે તો જાગૃત રાખવા હોય તો પત્રકારની જવાબદારી છે. જાગૃત રહેવું એ ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી. બીજું, તમે તમારા વિસ્તારમાં કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ હોય, ઇનકેસ હું કહેતો ને ઉપર ગરીઓ નથી, જારી નથી, કોંગ્રેસ કે આમ આદમી, અહીંયા બધું છે. એક પણ તમારા વિસ્તારના સભ્યની કાંઈ પણ તકલીફ હોય, રાવ હોય, તો અમે ઉપર બેઠા આગેવાન કહેજો, અમે એને કેસીને 100% ધ્યાન દોરશું. કારણ કે અંતે તો હાથ પગ 2027 સંસદની ચૂંટણી, એના હાથ પગ